પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો, આ ખાસ યાદ રાખો. તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, અહીંયા 3.486 આપેલું હોય અથવા તો 22.982 આપેલું હોય, તો અહીંયા આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનું. એ આપણો એક મેઇન ગોલ હોવો જોઈએ. ગોલ તો ન કહેવાય, પણ જે કંઈ પણ બાબત આપણી જે દાખલા ગણવાની રીત છે, પદ્ધતિ છે, મેથડ છે, એની અંદર પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. બીજું આપણે કયાની અંદર ધ્યાન રાખવાનું નથી. પછી ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે દશાંશ અપૂર્ણાંક જે કંઈ પણ છે એના શું કરવાનું, સરવાળો અને બાદબાકી. આપણે નાના ધોરણની અંદર અથવા તો 4 થી 5ની અંદર 4 થી 8ની અંદર આપણે આવે પોઈન્ટવાળા સરવાળા બાદબાકી. તો ઘણાને એવું થાય કે પોઈન્ટવાળા સરવાળા બાદબાકી તો એ થોડાક અઘરા હોય ને એક્સવાય. બહુ ઇઝી છે, જો કે મોસ્ટ ઓફને આવડતા જ હશે, કરેલા જ હશે. પોઈન્ટવાળા સરવાળા બાદબાકી, ભાગાકાર, ગુણાકાર તમામ બાબતો આપણને થોડી આવડતી જ હોય. સરવાળા બાદબાકી તો આવડતી જ, ગુણાકારની અંદર થોડુંક આમ તેમ, ભાગાકારની અંદર થોડુંક વધારે આમ તેમ. ઓકે, તો હવે આપણે અહીંયા સરવાળા બાદબાકી જોવાના છે. ટોપિક ટુ ટોપિક, પોઈન્ટ ટુ પોઈન્ટ, અને ખાસ આપણે જે એનસીઆરટીની અંદર, એનસીઆરટી બુકની અંદર જે કંઈ પણ છે ટેક્સ્ટ બુકની અંદર, એ પણ આની અંદર આવી ગયું છે, એટલે એનું ટેન્શન ન લેતો. અહીંયા સરવાળા અને બાદબાકી જોવાના છે દશાંશ અપૂર્ણાંકના, આપણી ભાષામાં પોઈન્ટવાળા સરવાળા અને બાદબાકી. ઓકે, દશાંશ ચિહ્નો પછીના શરૂ કરીએ એની અંદર. ઓકે, શરૂ કરીએ. દશાંશ ચિહ્નો પછીના અંકો સમાન કરવા, 2 અંકો સમાન ન હોય તો શૂન્ય ઉમેરી સમાન કરવા. સૌથી પહેલી બાબત, સરવાળા બાદબાકી કરવા માટે કોઈ પણ આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલ છે એની ઉપર આપણે વાત કરીએ તો અહીંયા 345.62 છે, અને અહીંયા આપણે 7.591 આપેલ છે, અહીંયા 25.4 આપેલ છે. બધા અલગ અલગ છે. તો આપણે જો અહીંયા પોઈન્ટ પછી આંકડા છે એ સમાન નથી, અંકો સમાન નથી. એટલે અંકો સમાન એટલે અહીંયા 4 કે એવી રીતના નહીં. અહીંયા જો 2 છે, અહીંયા 3 છે, ને અહીંયા 1 જ છે. તો સૌથી પહેલા શું કરવાનું, જેટલા પણ અંકો છે પોઈન્ટ પછી એ બધા સમાન કરવા. સમાન કરવા એટલે જો અહીંયા 345.62 છે, એના પછી પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ ગમે એ કરી. અહીંયા શું કરશું, 7.591, એના પછી 25, અહીંયા આગળ આવી ગયો છે, અહીંયા 25.4. હવે જ્યાં આપણને જગ્યા દેખાય ત્યાં શૂન્ય મૂકી દેવાનું. અહીંયા પણ શૂન્ય મૂકી શકો, જેથી છે ને કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. આ આપણું કમ્પ્લીટ થઈ ગયું. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. જે સંખ્યા જ્યાં આપણે ખાલી જગ્યા પડે ત્યાં આપણે શૂન્ય મૂકી શકીએ. એટલે કે દશાંશ ચિહ્ન પછીના અંકો સમાન કરવા. ખાસ અહીંયા સમાન કરતા છે, એટલે કે આવું કર્યું. એના પછી 2 અંકોનો સમાન ન હોય તો શૂન્ય ઉમેરી સમાન કરવા, જે આપણે કરી નાખ્યું. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ. અહીંયા જો 620 છે, અહીંયા 700, અહીંયા તો જો કે એમનું છે 591, અહીંયા 400. અહીંયા એટલા માટે કરી શકો ભૂલ પડે નહીં, નકર ગણતરીમાં આમ તેમ થાય. હવે આનો આપણે સાદરૂપ આપવા જાય, સાદરૂપ તો નહીં પણ સરવાળો કરવા જઈએ, જો કે આવી રીતના 2 અહીંયા કરવી પડે. હવે જોઈએ તો અહીંયા શું થાય, 2 9 ને 10 ને 11, 6 ને 5 11 ને 12, 12 ને 4 16. ઓકે, 5 ને 5 10, 10 ને 8 18. અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ આવશે. 4 ને 5 6 ને 7, આગળ છે શૂન્ય આવશે. ઓકે, 4 ને 5 6 ને 7, ને અહીંયા 3. ઓકે, આવે જવાબ 378.611, 378.611. આવી રીતના કરવાનું. કંઈ આની અંદર છે, અને અહીંયા જે ઘટે ને ત્યાં શૂન્ય ઉમેરી દેવાનું, બીજું આની અંદર કંઈ નથી. આવી રીતના બાદબાકી કહે તો બાદબાકી કરી નાખવાનું, શૂન્ય યાદ રાખવાનું, બીજું કંઈ કરવાની જરૂર નથી. હવે બાદબાકી જોઈ લઈએ તો એની અંદર એક્ઝામ્પલ આપેલ છે આપણને, અહીંયા ડાયરેક્ટ કરીએ. 113.499 અહીંયા પોઈન્ટ છે, એના પછી 11.35, એના પછી 68.13, ઘટે ત્યાં શૂન્ય, અહીંયા બાદબાકી. હવે કરીએ 9 માંથી. ઓકે, 9 ના 9 રહેશે. ઓકે, અહીંયા જવાબ તો આપેલો છે. હવે 9 માંથી 5 4 જશે, 4 માંથી 3 એટલે 1 વધશે, 4 માંથી ઓકે 4 0 થઈ જાય. પોઈન્ટના પોઈન્ટ 113 છે, અને અહીંયા ઓકે 9 ને 7, 113 માંથી તમે 79 માઇનસ કરો એટલે આપણે જવાબમાં શું મળે, 34. તો અહીંયા જવાબ શું આવશે, 34.019. આવી રીતના આપણો જવાબ છે આવશે. ઓકે, 34.019. તો આવી રીતે છે આપણે દશાંશ ચિહ્ન પછી પોઈન્ટ જે આપણને આપેલ છે એના પછી અંકો છે એ સમાન કરી નાખવાના, જેથી ભૂલ ન પડે. બીજું આની અંદર કંઈ નથી. પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો, આ ખાસ યાદ રાખવાનું. તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, અહીંયા 3.486 આપેલું હોય અથવા તો 22.982 આપેલું હોય, તો
તો અહીંયા આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો એ આપણો એક મેઇન ગોલ હોવો જોઈએ. ગોલ તો ન કહેવાય પણ જે કાંઈ પણ બાબત આપણી જે દાખલા ગણવાની રીત છે, પદ્ધતિ છે, મેથડ છે, એની અંદર પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. બીજું આપણે કયાની અંદર ધ્યાન રાખવાનું નથી. પછી સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખવું, દસકું આવે તો લેવાનું હરખાયેથી. પછી સરવાળા બાદબાકીની અંદર ધ્યાન રાખવું, એની અંદર ભૂલ હશે તો આખા દાખલામાં ભૂલ આવશે, એટલે એમાં ધ્યાન રાખવું. ઓકે, આગળ જોઈએ. હવે આવે છે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર. અત્યાર સુધી આપણે સરવાળા બાદબાકી જોઈએ, હવે ગુણાકાર ભાગાકાર જોઈએ. તો ગુણાકાર ને ભાગાકારની અંદર ગુણાકાર છે એ ઈઝી છે. કેટલોક ઈઝી છે જોઈએ અહીંયા. 0.1 ગુણ્યા 0.1 આપણને શું આપેલ અહીંયા? 0.1 ગુણ્યા 0.1 આવી રીતના આપેલ છે. તો આપણે શું કરીએ? ગુણાકાર જેને આવડતું હોય, પોઈન્ટ વાળો ગુણાકાર આવડતું હોય, શું કરે? ડાયરેક્ટ કરી નાખે 0.1 ગુણ્યા 0.1, તો ડાયરેક્ટ પછી ગુણાકાર કરી નાખે. હવે આની આવડી મોટી પ્રોસેસ આપેલ છે, છેલ્લે જવાબ 0.01 આવે છે. હવે જો અહીંયા શું કરેલ છે, પેલા આ મેથડથી સમજવાની ટ્રાય કરીએ. લાંબી છે. હવે 0.1 છે, તો 0.1 ને આપણે કઈ રીતના લખી શકીએ? આગળ જ આવ્યું હતું, આગળના લેક્ચરની અંદર આઈ થિંક જોયું હશે તમે. 0.1 હોય, પોઈન્ટ પછી એક આંકડો છે, તો આનો પોઈન્ટ આપણે દૂર કરવા માટે આપણે 1/10 કેટલા મૂકવા પડે? તો 1 શૂન્ય મૂકવું પડે. તો અહીંયા 10 મૂકવા પડે, 1/10. તો 0.1 બરાબર શું થાય? 1/10 આવી રીતના થાય. તો હવે બી અહીંયા 0.1 છે, 0.1 બરાબર શું થાય? તો કે 1/10 થાય. તો અહીંયા આપણને શું આપેલ છે? 0.1 ગુણ્યા 0.1, તો 1/10 ગુણ્યા 1/10 આવી રીતના થાય. હવે આનો આપણે ગુણાકાર કરવો હોય તો કેમ થાય? તો 1 ગુણ્યા 1 ને 10 ગુણ્યા 10, 1 ગુણ્યા 1 એટલે 1 અને 10 10 100. અહીંયા આપણે આવડે. બે શૂન્ય છે લગાડી દેવાનું, બીજો આની અંદર કંઈ કરવાનું નથી. 1/100 આવે. હવે પાછું આને જો અહીંયા આપણને 0.1 આપેલો, તો અહીંયા પોઈન્ટમાં દશાંશમાં આપેલો હતો, તો આનો જવાબ પાછો આપણે દશાંશમાં દેવો પડે. જે ટૂંકમાં આપણે આપણી રીતે આપણે ઈઝી પડે ને એટલા માટે આપણે અહીંયા શું કર્યું હતું? સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની ટ્રાય કરી હતી. આ સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની ટ્રાય કરી હતી. જે જવાબ માંગ્યો છે ને એ આપણે કેમ આપવો પડશે? પોઈન્ટમાં. કોઈની પાસે આપણે કંઈ નાની એવી વસ્તુ લઈ આવ્યો હોય તો એને પછી તોડી ફોડીને દેવાની હોય કે આપણે જેવી લઈએ હોય એવી દેવાની? જેવી લઈએ હોય એવી જ દેવાની હોય ને. તો અહીંયા જેવું આપણે કરવાનું કીધું હતું ને એ પાછું દેવું પડશે, નકર નહીં ભેગું થાય. અહીંયા આપણે 1/100 મૂકીને આવી કદાચ જવાબ ખોટોય પડે. જો કે આવી રીતના ગણવાનું જ ન હોય દાખલો, ત્યાં તો એટલું બધું ટાઈમ ન હોય ને. ઓકે, અહીંયા 1/100 છે, તો આપણે કઈ રીતના લખવાનું? બે આંકડા પછી પોઈન્ટ મૂકવાનું થાય. અહીંયા 1/, એટલે આપણે અહીંયા 2 શૂન્ય મૂકી દેવું પહેલાં, પછી 1 મૂકી દેવું. હવે આપણને ખબર છે એક સંખ્યા હોય તો જેટલા શૂન્ય હોય એટલા લખી નાખવાના, 2 હોય તો 1 મૂકવાનું, એવી રીતના. હવે 1 આપેલ છે, કેટલા આંકડા પછી પોઈન્ટ? તો 1 અને 2, 0.01 આનો જવાબ છે. બીજું કંઈ આની અંદર લાંબુ છે નહીં. બાકી હવે જો આ દાખલો છે, લાંબો ન કરે તો શું થાય? 0.1 ગુણ્યા 0.1 ડાયરેક્ટ થઈ જાય 0 1 0 0 નો 0. હવે 1 આપેલો હોય તો શું કરવાનું? 1 1 1 જ થાય. પછી અહીંયા 1 0 0 જ થશે. 1 0 0 અહીંયા 3 મૂકી દેવાનું. પછી અહીંયા કેટલા? 1 અને 2, બે આંકડા પછી પોઈન્ટ 1 અને 2. આવી ગયો જવાબ. ઈઝી આ પડે ને ડાયરેક્ટ ગુણાકાર કરો. આ એની લાંબી રીત છે. આવી રીતે દાખલો છે થાય. અને બાકી જો કંઈ ન થાય તો અહીંયા આપણને ખબર પડે 1 અને 2 બે આંકડા છે, અને 1 નો તમને ખબર હોય 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય, 0 ગુણ્યા 0 એટલે 0 જ થાય. 1 ગુણ્યા 1 થાય, 1 ગુણ્યા 1 કરતાં 1 જ મળે. અને કેટલા આંકડા પછી પોઈન્ટ? તો 1 અને 2. ગુણાકારની અંદર ખાસ એક બાબત યાદ રાખવાની. જો અહીંયા 0.1 છે, અહીંયા પણ 0.1 છે, તો અહીંયા ખાલી એક આંકડાની વાત નથી કરવાની. અહીંયા બે આંકડામાં જ્યારે પોઈન્ટ હોય, ઉપર ને નીચે બે જગ્યાએ પોઈન્ટ આપેલો હોય, તો એ બંનેનું આપણે જોવાનું. અહીંયા એક પોઈન્ટ છે, કેટલા આંકડા છે? તો કે એક આંકડો છે. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા? તો કે 1. તો અહીંયા બે આંકડાની વાત થશે. તો અહીંયા આપણે 0.01 મૂક્યું હતું, સમજાય છે? હવે અહીંયા 0.01 હોય તો 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય, અને 1 અને 2 તો આપણને ખબર પડે કે અહીંયા 0 અને 0.01 આવી રીતે સિમ્પલ થઈ જાય. 3 રીત જેવું થાય. એક આપણે આપણી શોર્ટકટ, એક ગુણાકાર અને એક આવી લાંબી રીત. જે આપણને અનુકૂળ આવે એ રીતે આપણે કરી શકીએ. ઓકે, એના પછી છે દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે ગુણાકાર. હવે સમજો, અહીંયા આપણે 2.3 આપેલું હોય અથવા 2.35 આપેલું હોય તો આપણે કઈ રીતના મૂકી શકીએ, અથવા તો દશાંશમાં કઈ રીતના ફેરવવાનું. જો અહીંયા એક્ઝામ્પલ આપેલ છે 2.3, આને આપણે દશાંશ ચિહ્ન હશે, દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે ગુણાકાર. હવે પહેલાં આપણે આને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું મળે? 2.3 છે, આને આપણે શું કરશું? 23/10 વડે લખશું. હવે આપણને ખબર છે પોઈન્ટ પછી એક આંકડો. ઓકે, આવી રીતના લખી શકીએ. હવે અહીંયા બીજું આપણને એક્ઝામ્પલ આપેલ છે 2.5.
2.35 આપેલ કેટલા અંકની આગળ ટૂંકમાં શૂન્ય છે અથવા સોરી પોઈન્ટ છે. પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે 2 આંકડા છે. તો શું કરવાનું, અહીંયા જે સંખ્યા લખી નાખવાની એના પછી 2 છે 2 શૂન્ય મૂકી દેવાનું. 235 ના છેદમાં 100 આવી રીતના લખી શકે. હવે સમજો દશાંશ ચિહ્નની સ્થિતિ પરથી દશાંશ સંખ્યાને 10 અથવા 100 છેદ સાથે અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. હવે આપણને દશાંશની જે સ્થિતિ છે, દશાંશ જ્યાં છે ને ત્યાં એ ઉપરથી આપણે શું કરી શકીએ તો 10, 100 અથવા તો 1000 છેદ સાથે અપૂર્ણાંકમાં ફેરવી શકાય. એના પછી દશાંશ સંખ્યાને 10 અથવા 100 અથવા 1000 વડે ગણવામાં આવે ત્યારે શું થાય ત્યારે તો હવે અહીંયા જુઓ કોઈ પણ સંખ્યા છે. અહીંયા જે શીખવાનું હતું એક તો આ બાબત કઈ રીતના આપણે પોઈન્ટ મૂકીએ છીએ એ જ આખી બાબત છે. હવે 10, 100 ને 1000 વડે ગણવામાં આવે ત્યારે શું થાય એ જોવાનું છે. હવે અહીંયા આપણને આપેલ છે 1.076 આપણને આવી રીતના આપેલ છે. હવે એ સંખ્યા છે અને આપણે 10 વડે ગુણીએ આ જે સંખ્યા છે ને આપણે 10 વડે ગુણીએ તો શું થશે ઓકે અહીંયા છે ને 1076 આવી રીતના આવશે. ઓકે હવે આ જે સંખ્યા છે આપણે એને 10 વડે ગુણીએ તો આપણે જવાબમાં શું મળે, કંઈ નહીં કરવાનું. એક શૂન્ય આપેલ છે ને તો આ પોઈન્ટ છે ને આ બાજુ લેવાનું. અત્યાર સુધી આપણે શું કરતા હતા સમજો, અહીંયા 2.35 હતું તો આપણે શું કરતા હતા, આ જે સંખ્યા છે ને પોઈન્ટ આપણે દૂર કરવો હતો તો આપણે શું મૂકતા હતા તો કે 100 મૂકી દેતા હતા. છેદમાં શું મૂકતા હતા 100 મૂકી દેતા હતા. આ જ સંખ્યા છે ને આવી રીતના દર્શાવેલી હોય અને અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે. તો હવે આપણે આને સાદામાં ફેરવવું હોય તો શું કરીએ તો કે આપણે આને કંઈક આવું કરીએ કે 5 છે સોરી અહીંયા પહેલાં તો 235 મૂકી દઈએ અને પછી છેદમાં શું મૂકીએ તો કે 10 મૂકીએ કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે. હવે સમજાય છે. હવે આની અંદર શું કરવાનું તો કે ઉલટું કરવાનું છે. અહીંયા આપણે ગુણાકારમાં 10 આવે ને તો આ પોઈન્ટ છે ને આપણે અત્યાર સુધી આવી રીતના લઈ જતા હતા. અહીંયા કોઈ પણ બીજું એક્ઝામ્પલ લો, 537 લઈએ અને એના છેદમાં 100 મૂકીએ. એના છેદમાં કેટલા મૂકીએ 100 મૂકીએ તો આપણે શું કરતા હતા આ બાજુ લેતા હતા, જે પોઈન્ટ છે આ બાજુ લેતા, જેમ કે 1 અને 2 તો 1 અને 2 આ સાઈડ આવતા હતા તો આપણે આને કઈ રીતના લખતા હતા 5.37 લખતા. પણ હવે 5.37 લખતા ત્યારે પોઈન્ટ આપણે કઈ બાજુ લઈ જતા તો કે જમણી સાઈડ લઈ જતા. હવે છે ને ડાબી સાઈડ લઈ જવાનું. ડાબી સાઈડ એટલે કઈ સાઈડ, જો અહીંયા આપણે પોઈન્ટ આપેલ છે ઓકે 1.076 એવી રીતના અહીંયા આપેલ છે. 10 વડે ગુણશું ને તો અહીંયા જશે પોઈન્ટ છે ડાબી સાઈડ ટૂંકમાં ખસેડવામાં આવશે. અહીંયા આપણે ભાગાકાર કરીએ ને તો જમણી સાઈડ આવે, ખાસ યાદ રાખજો. ભાગાકાર કરીએ ને તો આ સાઈડ આવશે એટલે કે જમણી સાઈડ જશે. ગુણાકાર કરીએ ભાગાકાર કરીએ તો ક્યાં જશે તો કે જમણી સાઈડ, સોરી અહીંયા જશે જમણી સાઈડ. અને ગુણાકાર કરીએ તો કોઈ પણ સંખ્યાનો આપણે 10, 100, 1000 વડે ગુણાકાર કરીએ તો ડાબી સાઈડ જશે. કોણ જશે તો સંખ્યા આખી નથી વહી જતી, અહીંયા ખાલી પોઈન્ટ જ જાય છે. પોઈન્ટ છે એની જગ્યા છે એ ફેરવશે. કઈ રીતના કરશે જો ન સમજીને તો આપણે અહીંયા ગુણાકાર પણ કરીએ. ઓકે પહેલાં તો 2 આંકડા 0. હવે ગુણાકાર આવડતું હોય એને કે શીખવાડવાની જરૂર હોય નહીં. 1 6 6 1 7 7 1 0 0 ને 1 1 1 0 એટલે એમ જ થશે. પોઈન્ટ પછી કેટલા આંકડા 1 2 ને 3. પોઈન્ટ પછી 3 આંકડા છે તો 1 એટલે અહીંયા લેવાનું છે 1 2 અને અહીંયા આવશે. આ પોઈન્ટ છે બધા દૂર કરું છું. 10.760 અહીંયા 10.76 એટલે 760 જેવું થાય. અહીંયા 176 આપેલ છે, આપણે અહીંયા 10 વડે અને 076 વાળું છે. ઓકે 10.760 આવી રીતના આપણને જવાબ મળે છે. અહીંયા આપણે 1076 આપેલ છે ના છેદમાં 100 ગુણ્યા 10. તમને કોઈ પણ સંખ્યા છે આવી રીતના દીધી હોય આનું કરવું હોય તો શું કરવાનું, વૈધા શું તો કે વૈધું કંઈક આવું 1076 ના છેદમાં 10 આવી રીતના વૈધું. હવે આપણને આ તો ઇઝીલી આવડે છે. ક્યાં આવશે તો કે એક આંકડા પછી તો અહીંયા આવશે. તો અહીંયા જવાબમાં શું આવે 107.6. અહીંયા જવાબમાં જો કાંઈ રકમ જ ભૂલ છે જવાબમાં ભૂલ હોવાની તો આવી રીતના આવે છે. બીજું આની અંદર કંઈ છે નહીં. 100 વડે તમે ભાગાકાર કરીને ગુણ્યા 10 કરો, કંઈ નથી કરવાનું. શૂન્ય ઉડતા હોય તો ઉડાડ નાખવાનું. બાકી તો આપણને આવું તો આવડે છે. કોઈ પણ સંખ્યાના છેદમાં 10, 100 કે 1000 હોય તો શું કરવાનું એ હવે આપણને આવડે છે. હજી એક એક્ઝામ્પલ લેવાની ટ્રાય કરીએ. ઓકે કોઈ પણ સંખ્યા છે અહીંયા 7 ને થોડીક વાર પૂરતું ભૂલી જઈએ 2.50 એને ગુણ્યા આપણે 10 કરીએ. એને ગુણ્યા શું કરીએ 10 કરીએ. 2.50 ગુણ્યા આપણે 10 કરીએ તો આને કઈ રીતના લખી શકાય 2.50 એ 0 આપણને આપેલ છે તો આપણે ડાયરેક્ટ અહીંયા શું કરી નાખીએ 25.0 એટલે કે 25 આવશે સીધા. હવે એને ભાગ્યા આપણને જો અહીંયા આપણને આપેલ છે, અહીંયા જે આપણને આપેલ છે એવી રીતના આપણે કર્યું. હવે આના બરાબર બીજું શું થાય,
આપણે 25 જવાબમાં મળી ગયો. આના બરાબર બીજું આપણે અહીંયા લખવું હોય તો શું થાય સમજો. અહીંયા 2.50 છે તો આપણે મારે આને આમનામ લખવું હોય 250 લખવું હોય તો છેદમાં કેટલા મૂકીશ તો કે 100 મૂકીશ. આને ગુણ્યા પાછા 10 કરવાના. પહેલા પોઈન્ટ દૂર કરવાનો પછી પાછો ગુણાકારમાં પોઈન્ટ આવી જાય ને એવું કરવાનું છે, બીજું કંઈ નથી. અહીંયા ગુણ્યા 10 કરો એટલે પોઈન્ટ આવશે. ઓકે, હવે આપણે ડાયરેક્ટ છેદ ઉડાડીએ. ઓકે, કેટલા મળે? 25 એકુ 25 આવી રીતના મળે. એટલે કહેવાનું ખાલી આની અંદર એટલું જ છે કે તમે કોઈ પણ સંખ્યા છે ને પોઈન્ટ વાળી રાખીને પછી એને ગુણ્યા 10 કરો અથવા તો પોઈન્ટ દૂર કરીને પછી ગુણ્યા 10 કરો, જવાબ તમારો સેમ આવે. અહીંયા એવું ન કે અહીંયા પોઈન્ટ 0 છે, અહીંયા નથી. અહીંયા 25 અને અહીંયા પણ 25 50 નથી પણ બંને જગ્યાએ ટૂંકમાં સેમ જવાબ મળે છે. ઓકે, આવી રીતે આપણને જવાબ છે મળી જાય છે. કઈ રીતે મેળવવાનો? અહીંયા તમને ગુણાકારની અંદર 10 આપે પોઈન્ટ વાળી અથવા તો પોઈન્ટ દૂર કરીને આપે, જવાબ બંનેના કેવા આવશે? સેમ આવશે. એટલે અહીંયા બરાબર આવે છે. ઓકે, હવે આગળના લેક્ચરની અંદર આપણે ભાગાકાર પણ જોવાના છે, જે થોડુંક અમથું આપણને ભણતા હોય ત્યારે આપણને થોડુંક હાર્ડ લાગ્યું, હવે થોડુંક ઇઝી લાગશે, નહીં વાંધો આવે. ઓકે, તો વિડીયોની અંદર કાંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો.